નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, મનસુખભાઈ રાઠોડને એક છોકરા ફોન કરે છે જેના લગ્ન બાકી છે। એ છોકરો વાતું કરે છે અને મનસુખભાઈ ચર્ચા કરે છે। એ સાંભળીને તમને મજા આવી જશે। છોકરો કહે છે, હું હવે કંટાળી ગયો છું। મારા સગા વાંઢો વાંઢો કહીને મને ખીજવે છે, એટલે મારે હવે બાઈ વગર નહીં ચાલે। મને ગમે તેવી બાઈ ગોતી આપો, બાડી બેરી બોબડી બધી ચાલશે। સાંભળો આ કોલ રેકોર્ડિંગ। અમારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા ને આવા વિડીયો તમને આગળ મળતા રહે। હાલો, હા, આપણે એક ભાણા કરવાનું હતું। માણા કરવું? માણા કરવું એ તો કરી લેવાય। હા, એટલે તમને ફોન કર્યો। ક્યાં ગામ બોલો? વિસાવદરથી। કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજ। પટેલ? હા। તમારે માણા કરવું કઈ સમાજ નું કરવું? ગમે એ નહીં। હા, તો કઈ વાંધો જોઈ। હા, મનસુખભાઈ, આ કઈક વિડીયો વાયરલ કરી દો ની, મારે હું માણા જરૂર છે। હા, તાર માણા હું રોડ માં તો ગમે પોકાર કરી દેવાય। માણા કોઈને વધારાનું હોય તો દીજો એમ કરી દેવાય। એમ ના હગા હંધાય છે ને, મને વાંધો વાંધો ખીજવે છે। હા, તો ઈ હવે તારે બાઈ તને ગોતી દો શાકા દેવી। તારે કઈ ઘટે નહીં। તારે શાક ભેગી મોનોકોટો નાખીને ખવડાવી દે, તારે કઈ ઘટે નહીં। એવું કઈ મનસુખભાઈ, હું દવા પીવાનું વિચારતો હતો। ના, દવા નો પીતો ઈ। હા હા, અને ઓલા મંજુબેન નું છે, ઈ અમરેલી વાળા, ઈ તારું કયું ગામ? તમારામાં રેકોર્ડિંગ જોયું હતું યુટ્યુબ માંથી। તારું ગામ કયું હે? વિસાવદર। અને આપડે કઈ સમાજ માંથી બોલો? પટેલ સમાજ માંથી। તો દવા થોડી પીવાયેલા કાકા, પણ નથી થતું એમાં, હું હાવ કંટાળી રહ્યો છું મનસુખભાઈ। વાત એને થઈ ગયું ને, હા, એ તાર બાઈ ના ત્રાસ થી દવા પીવાની વાતો કરે। તારે નથી થી બાઈ તો દવા પીવી છે, કે જેને પૈણ્યા એમાં છૂટવા તો દવા પીવી છે। આમાં કેમ કરવું? તું આ લાકડા લાડવા છે ખાતો નહીં, હું તો કોઈ બાઈ ન કરાય। હું હગા અંદાજ ખીવ્યા, મા બાપ આવશે ને કાલ નથી। હાલો, હા, મા બાપ આવશે ને કાલ નથી, પછી રોટલા કોણ કરી દે? રોટલા આઈ કરી લેવાય। અને આ છે આવડવું એ ને મનસુખભાઈ। અરે ગમે ત્યાં જગ્યામાં કામે રહી જાય, ત્યાં હતા તાર બાજુમાં જ છે, ત્યાં ખાઈ પીને જલસા કરાય। જાણે આમ આપા ગીગાનો પાડો કેમ જામ્યો તો એમ તારે ખાઈ પીને પીલ પાયા જેવું રહેવાનું હોય। પણ એમાં હું હટાળે વહી જાઉં તો હગા વાત કરે। આમાં હગેનું બધેનું નો જોવાનું હોય, પણ આ તો વાત ઈ છે, તારે જમીન બમીન છે કઈ? હા, 7 વીઘા છે, પાણી નથી। કેટલા ભાઈઓ છો? એક જ ભાઈ છું, અને 2 બેનું હતા, 2 ના લગ્ન થઈ ગયા। છોકરીને લગ્ન થઈ ગયા, છોકરીના થતા નથી। એ જ આ પટેલની નાઈટમાં એ જ પ્રોબ્લેમ છે મનસુખભાઈ। તમે લેવા પટેલ કે કરવા પટેલ? લેવા પટેલ। તારું આખું નામ શું કીધું? પાર્થ ડોબરિયા। પાર્થ ડોબરિયા? ગોપાલભાઈ। ગોપાલભાઈ, પ્રોપર વિસાવદર? વિસાવદર। એટલે તે ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા, વાયરલ કરી દો, પછી પાછો કાઢવાનો ફોન કરી દઈ। નો કાઢવું મનસુખભાઈ, નો કાઢતા। વાયરલ છે એ પછી પૂરું। હા, તો પછી તું કે મારે હવે કાઢી નાખો, મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારે થી નો કરું મનસુખભાઈ। એમને ઈસ્ટા બીસ્ટા કઈ વાપરતો નથી તું? વાપરું છું ને। તો પછી કઈક આમ મસ્ત ફોટા બોટા હારા મૂક નહીં, તો તારે ગમે ત્યાં છોકરી વાત કરશે। હા, પણ ઇન્સ્ટાગ્રામ માં કેટલા મેસેજ મોકલા, એટલે મેસેજ ઓલા છોકરી બ્લોક કરી દેશે। કોણ બ્લોક? એ પ્રોબ્લેમ છે। ફેસબુક વાપરું છું, વોટ્સઅપ બાયોડેટા મારા મોકલું? બાયોડેટા મોકલી દે, અમુક છોકરી ફ્રેન્ડ થતી હોય ને, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી પછી એને વાત કરવા માંડાય। હા, મેં યુટ્યુબ માં તમારું રેકોર્ડિંગ ઓલું સાંભળ્યું હતું, ઓલું લાઠી વાળું નથી, મૂંગી છોકરી છે। હા, એવડું ઈ। તો તાર મૂંગી બેરી છોકરી કરવું? હા, હે? હા, તો તું પછી મૂંગી બેરી છે, બોલી ચાલી ન કે સાંભળે નહીં? હા, ઈ હાલે। હું હાવ કંટાળી રહ્યો છું। તો તારા ફોટા બોટા મોકલ ને, તું એક જ દીકરો છો? હા, એક જ દીકરો, 7 વીઘા જમીન અને પશુ નું કરું છું। હે? દૂધ નો ધંધો કરું। કેટલી ગાઉ રહેવું?
અત્યારે 4 ભેળું છે અને 5 ગાયું છે. હા, દૂધ ડેરી ભરો. હા, જનૈયા ભરું પછી વધે એ ડેરીએ લઈ લો. હા, મહિનાનું કેટલું દૂધ થાય? મહિનાનું 10-15 હજારનું થઈ જાય. ઓકે. હવે આ ગાવું ભેવું સારવા કોણ જાય? એ હું જ જાઉં છું. એમ? હા, દોતાય મને આવડે. એમ? એટલે હું આવ કંટાળ્યો કઈ થતું નથી ને હગા અંદાજ ખીજવે રાખે વાંધો એટલે દવા પીવાનું વિચારું. ના, એવું ન કરાય. તો મનસુખભાઈ આ 28 વર્ષ તો થયા, આવે પછી આપણે કેટલું સહન કરવું? બાય વગર. એટલે પણ તો ભારી કરી. તને બાય વગર હાલ છે ને એ ફાઇનલ કરી નાખ્યું. એમ નહીં, તારે બાય વગર જિંદગી નહીં જાય એવું તે નક્કી કરી લીધું. હા, એવું જ ને. પછી આ હજુ મિલકત કેને લેવી મનસુખભાઈ? હે? આ જમીન ને મકાન ને પછી હજુ કોને વાળવું તો પડે ને. ઓલું પેટી તો વાળવી પડે ને. ના, તો તમે ગોઠવી દેવાય. હા, હવે હું છૂટું થઈ ગયું હોય, મોંઘી બેરી હોય, ગમે એ નાઈટની હાલે. એમ? હા. તારો ફોટો બોટો મોકલ ને, કઈ દેખાવડો છો કેમ છે? હા, દેખાવડો હોય એમ તો. હા. એમ? તો ફોટો બોટો મોકલ બીજું. હા, અને આ હગા છે ને મનસુખભાઈ, છોકરીઓ હોય ને એટલે લોહી પીધે રાખે ને પછી છોકરીઓ થઈ જાય ને પછી છોકરા સામું કોઈ જોતું જ નથી અત્યારે. હા, એમ જ છે. પણ એમાં શું છે, પેલા છે ને છોકરા ના જ બધા જાણતા હતા, એટલે છોકરા પછી છોકરીઓ ઘટાડો એટલે ક્યાંથી થાય? નકર છોકરીઓ સામે સામે હોય તો ગમે ત્યાં ગોઠવાઈ જાય. આપણે દીકરીઓની ઘટ છે. હા, અને કઈ ઓલી ભાઈ ની આપણે લઈ આવી કઈ ટકતી નથી. ટકે ખરી, પણ અઠવાડિયે 15 દી. હા. તારે કાયમી જોઈએ ને? હા, કાયમી. તો ભલે, નકર આમ ટેમ્પરરી જોઈતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય. એ આપણે ધંધો નથી કરવું મનસુખભાઈ, આપણે હાવ સીધા ને સાદા માણસ છીએ. ઠીક. નકર રિચાર્જ વાળી છોકરીઓ મળે, એ રિચાર્જ પતી જાય ને એ વહી જાય. એવું નથી કરવું આપણે. તમતારે બાઈ ને દુખી થવા જ નહીં દો. એ ગેરંટી મારી. વાહ વાહ. આપણે કોકની જિંદગી બગાડવીને શું છે મનસુખભાઈ? આપણે સુખી જ રાખવાની હોય. હા, આપણે આ સાદા માણસ છીએ એટલે હું કોઈ સામું જોતું નથી. પણ હાદો વીઆઈપી થઈ જાય ને થોડો. થોડોક વીઆઈપી થઈ જાય ને. હા, તો હવે એ જ કરવું પડશે. મસ્ત ઓલા બેબી બાલ કપાવી નાખ મસ્તી ના. વન સાઈડ. અને મસ્ત કટબટ મરાવી અને ઇન્સ્ટામાં માંડ્યા ફોટા મૂકવા જ. અધૂરી રહી મારી પ્રીતડી ને એવા બધા મેં મૂકવા. એવા તો હું સ્ટેટસ મૂકું છું 2 વખતના. ફેસબુક માં આઈડી છે 5 ડોબરિયા. હા, એ મારી આઈડી છે. હા, 5 ડોબરિયા કરો ને એટલે નકરા 2 વખતના સ્ટેટસ અહીં છે. વાહ ભાઈ વાહ. એટલે કેવા 2 વખતના? એટલે હિન્દી 2 વખત ગીતના. શુક્રિયા ને પછી ઓલું કયું ગીત કેવાય? મને શું ખબર? વિક્રમ ઠાકોર 2 વખત, પછી શુક્રિયા ને પછી ઓલું તુજમે મેરી યાદ ને ઈ હંધાય ઈ સ્ટેટસ છે હંધાય. એમ? હા. એમને કોઈ છોકરી પર હાઈ બાય કર્યું તું? કર્યું જ નથી અટાણું? નહીં, કોઈ રિક્વેસ્ટ જ નથી મોકલતું મનસુખભાઈ. હા, તો ભારે કરી. પણ હા, ગીત હારા મૂક તો આવે. અત્યારે પદ્માનો સ્ક્રેચ છે, પદ્માના મુકાય. હા, ઈ તમારું સાચું મનસુખભાઈ. પદ્માના ગીતમાં ગમે છે ને પદ્મા સામે આવે. હું તમારું રેકોર્ડિંગ કાયમ સાંભળતો હોય યુટ્યુબ ઉપર. હા, તારું રેકોર્ડિંગ તારે સાંભળવું જો. હા. તો તારો ફોટો બોટો મોકલતા આવડે છે ને? હા, હંધુય આવડે. હા, તો પછી મોકલે. એ આ ભાઈ બેટા ફોટો મોકલી દો. હા, પછી આપણે વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા, મંજૂરી છે. તારા પરિવારને કોઈને પ્રોબ્લેમ નથી ને? નહીં. આપણે જો છે ને એકાદી છોકરી એવી હાદી આવે ને, હા, વીઆઈપી છોકરી તારે પોવાય નહીં. નો કોઈ મનસુખભાઈ. હાદી છોકરી હોય ને ગામડાની, એટલે તારું હાલી જાય. નકર વીઆઈપી માં તો શું છે,
ઈ તને સાણવા ઈંડા કરે ને પાછા વધારે કરાય છે એવું થાય. સમજો? આમાં એવું છે મનસુખભાઈ, આ છોકરાની છે ને અત્યારે કઠણાઈ બહુ છે. શું છે? આ છોકરાની કઠણાઈ બહુ છે, આમાં થાય ને ઉપાડી કેવડી. એ તો તારી વાત સાચી છે, પણ હવે હું તો બાઈ થી કંટાળી ગયો છું ને તારે બાઈ કરવી છે એટલે એમ થયું. આ 3 ભાઈઓમાં હું એક જ રહ્યો છે. માથી નાનો ભાઈ હતો ને એના લગ્ન થઈ ગયા. તમે એક જ ભાઈ છો કે 3 ભાઈ છો? કાકા બાપાના 3 ભાઈઓમાં કાકા બાપાના નહીં, તમે હગા ભાઈઓ કેટલા? એક જ હું હગો ભાઈ. ઠીક હા એમ, એટલે પછી 3 કીધા એટલે પછી આમાં કોઈ સાંભળશે કે આ તો 3 છે. અને એટલે આખા કુટુંબમાં હું એક જ રહ્યો, બીજા હંધાઈ પઈ નહીં છે. સારું થઈ જાય ને. તમારું હું આ એસાન કોઈ દી નહીં બોલું મનસુખભાઈ, આ મારું કામ કરજો ને તો. ના થઈ જાય. હો હા હાલ મને તારો ફોટો મોકલ અને એવું બધું મોકલ. આપણે જમીન કેટલા વીઘા કીધી? 7 વીઘા જમીન છે. અને માંડાવર રોડ ઉપર મારે તબેલો છે. હા. અને જુનાગઢ રોડ ઉપર હું રહું છું, રાણા બાપાની આંબલી પાસે. વાહ. ઘરના મકાન છે આપણે. હા. શેપવાળા. તો એક છોકરીનું છૂટું થઈ ગયેલું છે એ હું તને કહું. હા. અને એના ફોટા મોકલું, જો તમને ગમે રહે એકાબીજા ગોઠવજો. ઓકે. હા ઓકે. હવે મનસુખભાઈ હું તમારી એસાન કોઈ દી નહીં ભૂલું. આપણે હજી આપણે વાતચીત હલાવી છીએ, પછી જોઈ જાણીને કરવાનું. આમાં જો કોઈના ફોન આવે એવું કઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈને પછી ગોઠવવાનું. નકર કોક જો મૂરો બટકી ગયો તો પૈસા ને બધું લઈને વહી જાય, પછી મને ફોન ન કરતા. જોયા જાણ્યા વગર નું કરવાનું નહીં. મનસુખભાઈ તમારે નકર તારો નંબર ગોતી લઈએ અને પછી તને ફોન કરે કે હા મનસુખભાઈ ઓડિયો સાંભળ્યો તો ટીકડું પૂછડું એમાં હલાડા કરે, પણ તમારે એનું કોઈ જોયા જાણ્યા વગર ક્યાંય પૈસા દેવા નહીં. હો હા બોલ હાલ હું આ ઓડિયો વાયરલ કરું, મને તારો ફોટો મોકલ. આને આ વિડીયો પાછા યુટ્યુબ ચેનલ માં આવી જાય. હા હમણાં જ આવી જા. ઓકે. હા વિસાવદર થી બોલું. કોણ? પાર્થ ડોબરિયા. એટલે વાત તો થઈ ગઈ, હવે શું છે? હા પણ મેં મારા ફોટા મોકલ્યા છે. આ જોઈ લેવા. હા અને વિડીયો ઓલો હજી નથી આવ્યો મારો. આવી જા બપોર પછી. વિડીયો હા મૂકી ગયો ને. વિસાવદર થી બોલું. હાલો મૂકી દો. ભાઈ પાર્થભાઈ આ નંબર તમારા આમાં નાખી દો ને, મોબાઈલ નંબર. હા તો પણ તો કોઈના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહીં હો. ન ફસાવ મનસુખભાઈ. હા નગર કોક કે ક્યાંક વાતો કરે ને હાય હેલો કરે ને ક્યાંક ગલાઈ જાય નહીં. એમ તો ન આવું મનસુખભાઈ હાથીમાં. હા તો હાલો. કેમ કે અને મનસુખભાઈ ઓલા ફોટા જ ન આવ્યા તમે કેતા હતી. ક્યાં ફોટા? ઓલા છોકરીના. કઈ છોકરીના? તમે